ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં તોડફોડની ઘટના બની છે। ડિપાર્ટમેન્ટમાં ઓફિસ અને પાર્ક કારમાં તોડફોડ કરવામાં આવી। પ્રોફેસર ભરત બી મૈત્રેયાની ઓફિસમાં તોડફોડ કરી હોવાની ઘટના બની છે। પૂર્વ હંગામી કર્મચારીએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે। ઓફિસ અને કારમાં તોડફોડનું કારણ હજુ પણ અકબંધ છે। શા માટે આ પ્રકારે તોડફોડ કરી તેને લઈ અને કોઈ કારણ હજુ સુધી સામે નથી આવ્યું। તો બીજી તરફ પૂર્વ હંગામી કર્મચારીએ આ તોડફોડ યુનિવર્સિટીના બોટની વિભાગમાં 3 કે 4 વર્ષ પહેલા એક પટ્ટાવાળા હંગામી કર્મચારી તેજસ પટેલને દૂર કર્યો હતો અને તે જ તેજસ પટેલે આજે બોટની વિભાગમાં પ્રોફેસરોની 3 થી 4 કેબિન ઉપર દંડા અને લાઠી સાથે હુમલો કરી અને ભારે તોડફોડ કરી છે। આપ જોઈ રહ્યા છો કે ચેમ્બરમાં આવેલી તમામ જે ફર્નિચર છે, કાચની ટીપોઈ છે અને તેની સાથે જે ચેર છે, કોમ્પ્યુટર છે, પ્રિન્ટિંગ મશીન છે, તે તમામ સામાનોમાં ભારે તોડફોડ કરી છે। સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આ તેજસ પટેલ અહીંયા ઘૂસી આવ્યો હતો અને તેમણે ભારે તોડફોડ કરી છે। માત્ર ફર્નિચર નહીં પણ દરવાજાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને કહેવાય કે સિક્યુરિટી હોવા છતાં મોટી તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો છે। આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો, જે પ્રમાણે સ્થિતિ બની છે તે પ્રમાણે અલગ અલગ ચેમ્બરો જે છે તે ચેમ્બરોને નિશાન બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંથી દેખાડવાનો પ્રયત્ન કરીશ। આ બીજી ચેમ્બર છે, બીજી ચેમ્બરમાં પણ તેમણે કાચનું જેટલું ફર્નિચર છે તેને તોડી નાખ્યું છે અને તોડફોડ કરી તેમણે ભારે ભય ફેલાવ્યો હતો। એટલું જ નહીં, બહાર ઊભેલી એક પ્રોફેસરની કારને પણ તેમણે નિશાન બનાવ્યું છે અને પરિસ્થિતિ છે તે વધારે ગંભીર બનતા તાત્કાલિક અસરથી મામલો પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવ્યો છે અને આપને હું તે પણ દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે બોટની વિભાગમાં તે હંગામી કર્મચારી હતા અને હંગામી કર્મચારી હોવા બાદ તેને છૂટા કરવામાં આવ્યા હતા અને આ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કાચના આવા અનેક દરવાજાઓ તેમણે તોડી નાખ્યા છે। અનેક ટીપોઈ, કાચનું જે પણ ફર્નિચર તેને તહસ નહસ કરી નાખ્યું છે। આપને પૂછીશ આખી ઘટના ઘટી છે શું છે? જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કોઈક કર્મચારી, પૂર્વ કર્મચારી, હંગામી કર્મચારી હતો, એણે કંઈક દંડાથી લઈ અને આખા બોટની વિભાગ, બોટની ડિપાર્ટમેન્ટમાં આવીને એકલા વ્યક્તિ આવીને તોડફોડ કરી દીધી। એક બાજુ અમદાવાદ શહેરને સૌથી સિક્યોર શહેર કહેવામાં આવે અને અમદાવાદના મધ્યમાં જે યુનિવર્સિટી આવી છે, ત્યાં આવડી મોટી યુનિવર્સિટી, ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટીમાં આ પ્રકારની તોડફોડ થાય અને એ પણ અધ્યાપકોની ઓફિસીસમાં તોડફોડ થાય, લેબમાં તોડફોડ થાય, ત્યારે સ્પષ્ટ એવું મારું માનવું છે કે સુરક્ષા જ્યારે જ્યાં યુનિવર્સિટીમાં અધ્યાપકોની સુરક્ષા જ્યાં જોખમાઈ રહી હોય ત્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો તો કેવડો મોટો સવાલ છે। એક બાજુ ગુજરાત યુનિવર્સિટી કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટી સર્વિસીસ હાયર કરે, કરોડો રૂપિયાનું આંધણ કરે અને એક વ્યક્તિ આવીને આવી તોડફોડ કરી જાય તો વિદ્યાર્થી, અધ્યાપક, કર્મચારીનો સુરક્ષા ઉપર સૌથી મોટો સવાલ આજે ઊભો થયો છે। તો આપે સાંભળ્યા પાર્થિવરાજ કઠવાડિયા છે, તેમનું કેવું છે કે કરોડોના ખર્ચે સિક્યુરિટી છે, અનેક બાઉન્સરો છે કે સિક્યુરિટી સ્ટાફના અધિકારીઓ, કર્મચારીઓ હોય છતાં એક વ્યક્તિ આવીને જો આવી રીતના તોડફોડ કરીને ભય ફેલાવે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના અધ્યાપકને લઈને જોખમ ઊભું થાય। આપને પણ પૂછીશ, આને લઈને આપને લાગે છે કે હવે NSUI રજૂઆત કરશે? સૌથી પહેલાં તો યુનિવર્સિટીએ એક જાહેરાત કરી હતી કે કોલેજના, યુનિવર્સિટીના સ્ટુડન્ટને સિવાયના એ કોઈની એન્ટ્રી કેમ્પસમાં નહીં મળે। એટલે આ સૌથી મોટો સુરક્ષાનો સવાલ છે, વિદ્યાર્થીઓની સુરક્ષાનો સવાલ છે, અધ્યાપકોની સુરક્ષાનો સવાલ છે, અહીંયાના કર્મચારીઓની સુરક્ષાનો સવાલ છે। ક્યાંક ને ક્યાંક આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે સિક્યુરિટી એજન્સીઓને, એ 3 કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ તાત્કાલિક ધોરણે અને સરકારી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને જે આ તોડફોડ થઈ છે એ એજન્સીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને જે અધ્યાપકોને નુકસાન પહોંચ્યું છે તેમને વળતર આપવામાં આવે। અહીંયા આ જ જગ્યાએ ઉત્તરવહી કૌભાંડ થયું હતું થોડાક સમય પહેલાં। આ બે નવા કુલપતિ તરીકે આવ્યા ને આ જ જગ્યાએ જેને કહી શકાય ઉત્તરવહી કૌભાંડ થયું હતું, એનું પણ હજી સુધી કંઈ બહાર નથી આવ્યું। એ વખતે પણ સીસીટીવી કેમેરા ચાલુ બંધના પ્રશ્નો ઊભા થયા હતા। અત્યારે આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ છે એ બહુ મોટો સવાલ છે। અને બીજી વાત કે આ જ ડિપાર્ટમેન્ટમાં પૂર્વ કુલપતિ હિમાંશુભાઈ પંડ્યાની પણ ચેમ્બર છે। તો આપે જોયું કે ખાસ કરીને કરોડો રૂપિયાના સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હોવા છતાં સિક્યુરિટીની હાજરી વચ્ચે, અનેક લોકોની હાજરી વચ્ચે આ જ રીતના તોડફોડ કરી અને હંગામી કર્મચારી જેને છૂટો કરવામાં આવ્યો છે તેજસ પટેલ, જેની ઉપર આરોપ લાગ્યો છે, તે આવી જ રીતના તોડફોડ કરી અને ફરાર થઈ ગયો છે। કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।